વડોદરા શહેર છેલ્લા 4 દિવસથી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદના કારણે આજવા સરોવરના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા હતા, જેના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે આજ રોજ વરસાદે વિરામ લીધો છે, તેમજ વિશ્વામિત્રીના પાણી પણ ઓસરી રહ્યા છે। ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજની મુલાકાત લીધી હતી। તેમજ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આવનારા 12 કલાકમાં વિશ્વામિત્રીની સપાટી ઘટશે તેમજ સ્થિતિ નિયંત્રણમાં આવશે। વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવાની શરૂઆત થઈ ગઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે। સવારે 32.5 ફૂટ જોવા મળી રહી હતી। ગત રોજ વિશ્વામિત્રી નદીની સપાટી 35 ફૂટની આસપાસ હતી। પાલિકા તંત્ર દ્વારા કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને આજવા સરોવરના દરવાજા બંધ કર્યા બાદ આજે તેના સુખદ પરિણામો ધીરે ધીરે હવે સામે આવી રહ્યા છે। વડોદરા છેલ્લા કેટલાય દિવસથી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે। આ વખતે વરસાદના રેડ એલર્ટને પગલે શહેરની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી। શહેરના અનેકો વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જે વિસ્તારોમાં ક્યારેય પણ પાણી ભરાયા ન હતા ત્યાં પણ આશ્ચર્યજનક રીતે પાણી ભરાઈ ગયા હતા। શહેરની સ્થિતિ બેહાલ થતા જ આર્મી અને એનડીઆરએફની ટુકડીઓને રાહત અને બચાવ કાર્યમાં જોડવામાં આવી હતી। દરમિયાન પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને આજવા ડેમના દરવાજા બંધ કરી દીધા હતા, જે બાદ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટે તેવી આશા સેવાઈ રહી હતી। વિશ્વામિત્રી નદીનું જળસ્તર કાલ સુધીમાં 35 ફૂટની આસપાસ રહેલું હતું। આજે સવારે પાણી ઓસરવાની શરૂઆત થતાં જ કાલાઘોડા બ્રિજ પરનો વાહન વ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે। આવનારા 12 કલાકમાં ભયજનક સપાટી 27 ફૂટની નીચે જાય તેવી વકી છે। આમ ધીરે ધીરે વડોદરાનું જનજીવન સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। આખરે વિતેલા 3 દિવસથી પડતી મુશ્કેલીઓ હવે દૂર થઈ રહી છે, તેની વાટ વડોદરાવાસીઓ આતુરતાથી જોઈ રહ્યા હતા। ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વિશ્વામિત્રી બ્રિજની મુલાકાત લીધી અને મીડિયાને માહિતી આપી હતી। વિશ્વામિત્રી નદીનું લેવલ 32 ફૂટ છે, એટલે બ્રિજ ઉપરથી પાણી નીચે ગયું છે। જેમ જ પાણી નીચે ગયું અમે તરત જ અહીંયા એનાલિસિસ કરી અને બ્રિજ ખુલ્લો લોકો માટે મૂક્યો છે, એટલે લોકોની કમ્યુનિકેશન છે એ સરળતા રહે। જોડે જોડે અમુક જગ્યાએ ઝાડોને બધા પડવાના બનાવો બન્યા છે, પુલ પડ્યા છે, એ બધા ઉપાડવાની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી છે। જ્યાં જ્યાં પાણી વિડ્રોલ થયા છે ત્યાં જે કીચડ અને જે બધું અન્ય કચરો આવ્યો હોય એ પણ સફાઈ કરવાની કામગીરી પ્રગતિમાં છે। જોડે જોડે અમદાવાદ, સુરત અને અન્ય જગ્યાએથી પણ અમને સફાઈ ફાયરની ને બધાની ટીમ મળી છે। એનો ઉપયોગ કરીને ઝડપથી વધુ સાફ સફાઈ અને બધી કામગીરી પ્રગતિમાં નહીં, લાંબી પ્રોસેસ છે, પણ જેમ જેમ પાણી ઉતરતા જાય છે એમ એમ અમે ટીમો લગાવી અને સફાઈની કામગીરી કરી રહ્યા છીએ। અત્યારે સલાડવાળા, મચ્છીપીટ અને અન્ય જગ્યાઓ પર કામગીરી ચાલે છે, એટલે અમે ઝડપથી અને જેટલું ઝડપથી થાય એટલી ઝડપથી કરવાની કોશિશ કરી છે। અરણી વિસ્તાર જે છે એ રિવરના સર્પાકાર વિસ્તાર કહીએ, જે મિયન્ડરિંગ વિસ્તાર છે એમાં છે। વિશ્વામિત્રી કોલોની છે એ એના મિયન્ડરિંગમાં છે। હજી પણ ત્યાં પાણીનો ફ્લો છે। અમારી આર્મી, અમારું એનડીઆરએફ અને અમારા વહીવટીતંત્ર એ કોર્ડિનેશનમાં ત્યાં કામગીરી કરી રહ્યું છે। ફૂડ પેકેટને બધું પહોંચાડી રહ્યા છે અને જેટલી ઝડપથી થશે બધી કામગીરી કરવામાં આવશે। દર્દીપુરા ખાતે ફાયર સ્ટેશન છે, આપણું રેસ્ક્યુ સેન્ટર, ત્યાં બોટો સ્પીડ બોટો પડી રહી છે, જે મેન્ટેનન્સના અભાવે મશીનો કંઈક બગડેલા છે એના જે સ્પીડ બોટો પડી રહી છે એ જે સ્પીડ બોટો જર્જરિત હાલતમાં છે, એ ઉપયોગ કરી શકાય નથી। પાણી નીચે બોટમમાં કેટલામાં કાણા પડેલા છે, એ ઉપયોગ કરીએ તો વધારે કંઈક અકસ્માત જેવું થાય, એટલે એ બોટો ઉપયોગમાં લઈ શકાય એવી હતી જ નહીં।